હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ છે તે અંતર્ગત જોઈશું કે હવે ચેપ્ટર 4 ની અંદર જે પણ શબ્દો છે એ આ કદાચ માહિતી સંચાર છે એ શબ્દથી તમે વાકેફ હશો, પરંતુ ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ છે એ તમારા માટે બધા નવા વર્ડ્સ છે. કે માહિતી સંચાર એટલે કે તમારી પાસે જે પણ રેફરન્સ છે, જે પણ માહિતી છે એ અન્ય લોકો સુધી પહોંચાડવી, કે અન્ય લોકોને એનાથી માહિતગાર કરવા, એટલે કે માહિતીનો સંચાર કરવો, એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપમેન્ટ. પછી ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ, કે ઇન્ટરનેટની મદદથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીનું અથવા તો આપણું જે કાર્ય છે એ કાર્યનું આઉટસોર્સિંગ કરવું. હવે ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરનેટ દ્વારા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદ દ્વારા જે ઈ કોમર્સ કે ઈ ગેલેરી, ઈ કોર્નર ની રચના થઈ. પછી છે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે કે આપણા જે પણ વહીવટી કામકાજ છે એ આપણે આપણી જ ઓફિસમાં અથવા તો ઘરમાં બેઠા બેઠા વિદેશના લોકો પાસે અથવા તો અન્ય કોઈ પણ જે વ્યક્તિઓ છે, એજન્સીઓ છે, એની પાસે આપણે કાર્ય કરાવીએ છીએ. એટલે કે આપણા કામનું આપણે અન્ય લોકો પાસે જે ઓનલાઈન કામ છે એની આપણે શું કરીએ, બિલ બનાવવા કે પેમેન્ટ કરવાની, કે આપણે ઓનલાઈન ઘરે બેઠા છે એની સોંપણી કરીએ છીએ, કે એક હાથે આપણે કાર્ય સોંપીએ છીએ અને બીજા હાથે શું કરીએ છીએ તો કે આપણે એનું પેમેન્ટ ચૂકવીએ છીએ. જોઈએ હવે આપણે એમાં ઇન્ટ્રોડક્શનમાં કે વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધ્યું છે, કે ધીમે ધીમે હવે જે કોમ્પિટિશન છે એ હેલ્ધી કોમ્પિટિશન છે એ દિવસે દિવસે કંપનીઓ વચ્ચે, જેવી રીતે આપણે સ્ટડી કરતા હોય તો સ્ટુડન્ટ્સ વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન હોય કે કોણ ફર્સ્ટ નંબર ઉપર આવે, સેકન્ડ ઉપર આવે, એવી રીતે ધંધાની અંદર પણ છે એ હરીફાઈનું પ્રમાણ, કે કયો બિઝનેસ છે એ ટોચ ઉપર અને ટોપ 10 ની અંદર સમાવેશ થાય, તો આ જે કોમ્પિટિશન છે એ વધતી જાય છે. આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના છે. હવે આ જે હરીફાઈનો યુગ છે તેમાં ધંધાનો વિકાસ કઈ રીતે કરવો, કઈ રીતે વિસ્તાર કરવો, એના માટે માનવ સંસાધનો, કે આપણી પાસે જે પ્રોપર્ટી હોય, જમીન, મકાન, મશીનરી, એની સાથે સાથે સૌથી અમૂલ્ય મિલકત એટલે કે માનવ સંસાધનો, કે માનવી છે એ કેવી ક્વોલિટી વાળા છે, કેવા નિષ્ણાત છે, જે આવડત ધરાવે છે, કે માનવ સંસાધનો જેવા પરિબળો છે એ ખૂબ જ અગત્યના બન્યા છે. હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ, કે આપણે જે હરીફાઈમાં છીએ કે અન્ય કંપનીની કમ્પેરમાં આપણે એનાથી કેટલા સ્ટેપ આગળ છીએ અથવા તો કેટલો બેનિફિટ મેળવીએ, વધારે કે ઓછો, તો એ હરીફાઈમાં ટકી રહેવા માટે આપણે હાઈ ક્વોલિટીની ચીજ વસ્તુ, કે જે પણ ચીજ વસ્તુ તમે બનાવશો તો બીજી વખત એક વખત એ ચીજ વસ્તુનો ઉપયોગ કર્યા પછી બીજી વખત ગ્રાહક તમારી જ ચીજ વસ્તુને ખરીદવાનો આગ્રહ રાખે. એટલે કે હાઈ ક્વોલિટી કે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ. વસ્તુની નીચી પડતર કિંમત, કે તમે સારી ક્વોલિટી વાળી વસ્તુ પણ આપો છો અને એ પણ કેવા ઓછા ભાવે, કે અન્ય કંપનીની સરખામણીમાં ઓછા ભાવે તમે એને ચીજ વસ્તુ પૂરું પાડશો, એટલે નીચી પડતર કિંમત. કે માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવા જેવી, કે માલની ઝડપથી હેરફેર, કે તમે જે પણ મેન્યુફેક્ચરિંગ કરો છો તો એ તમામ જે માલ છે તો તમામ એજન્સીઓ દ્વારા કે એજન્ટ દ્વારા છે જે તે સ્ટોર પર છે પહોંચાડો છે, એટલે કે ઝડપી હેરફેર. પછી ગ્રાહકની વધુ સારી સેવા, કે ગ્રાહકોને જે પ્રકારની ચીજ વસ્તુ જેટલી ક્વોન્ટિટી જેવી ક્વોલિટીમાં જોઈએ એ પ્રમાણે રંગ, રૂપ, કદ, આકારમાં છે આ ગ્રાહકને વધુ સારી સેવા જેવી બાબતો ધંધાકીય એકમો માટે અગત્યની બની છે. માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી બની છે, કે માહિતી સંચારના જે સાધનો છે બરાબર, તો એના દ્વારા, કે રેડિયો દ્વારા, ટીવી દ્વારા, કે ન્યૂઝપેપર દ્વારા, કે આપણે માહિતી છે એનો સંચાર કરી શકીએ. તો માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી, કે પોતે કઈ પ્રોડક્ટ ન્યૂ લોન્ચ કરે છે, શું વેરિએશન લાવે છે અથવા તો શું વેરિએશન લાવવા માંગે છે, ફ્યુચરમાં શું ડેવલપમેન્ટ કરવા માંગે છે. આમ ધંધાકીય એકમ છે એ અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના જે વ્યવહારો છે તો એના માટે ખૂબ જ માહિતી સંચાર છે અગત્યનો બને છે.
કે એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે કે આમ એ એકમો છે એકબીજાથી નજીક એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ, હરીફાઈમાં ટકી રહીએ અને ગ્રાહકો પણ એની સાથે કનેક્ટ થઈ શકે એટલા માટે ઈ કોમર્સ કે ઇલેક્ટ્રોનિક કોમર્સ છે એની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. તેટલું જ નહીં પરંતુ ધંધાના આંતરિક કાર્યો બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી થઈ શકે કે ધંધાની અંદર જે નાણાકીય વહીવટી જે બિલ બનાવવા સિવાયના જે અન્ય જે આંતરિક કાર્યો છે એ કોના દ્વારા બહારના સ્ત્રોત દ્વારા કે અન્ય વ્યક્તિઓ પાસે તમે આ જે ડિજિટલ દુનિયાની અંદર છે બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી એ કાર્ય છે એ કરાવી શકીએ છીએ. જેમ કે મારે પેપર ટાઈપિંગ કરવાના હોય તો હું જાતે નથી કરતી પરંતુ અન્ય કોઈ વ્યક્તિને હું પેપર કરાવવા માંગુ એટલે મારા કામનું મેં શું કરાયું આઉટસોર્સિંગ કરાયું અથવા તો મારા જે પેપર છે એ ટેસ્ટ લેવાની મંથલી ટેસ્ટ તો હું પોતે જાતે ચેક નથી કરાવતી પરંતુ અન્ય લોકો પાસે એ ચેક કરાવું છું કે એ કામનું મેં આઉટસોર્સિંગ કરાવ્યું કહેવાય. ત્યારબાદ જોઈએ આપણે માહિતી સંચારનો અર્થ કે માહિતી સંચાર એટલે કે પ્રત્યાયન કે પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે કે માહિતી સંચાર એટલે કે તમે કોઈ પણ વ્યક્તિને માહિતી આપો છો તે સાંભળે છે અને સામે તમને છે એ સમજે છે એ પ્રમાણે પ્રત્યુત્તર આપે કે પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે કે કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો કોમ્યુનિસ અને કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો કે આ જે કોમ્યુનિકેશન શબ્દ છે એ લેટિન ભાષાના બે શબ્દો છે કે કોમ્યુનિસ અને કોમ્યુનિકેર ઉપરથી ઉતરી આવ્યો. તેનો અર્થ ટુ શેર કોમન એવો થાય કે સામાન્ય વાત છે અથવા તો કોઈ મેટર છે એ કોઈની સાથે શેર કરવી કે પ્રત્યાયનના અર્થમાં સમય જતા ઘણા પરિવર્તનો કે પ્રત્યાયન છે એટલે કે છે આ કોમ્યુનિકેશન છે એના અર્થમાં સમય જતા અમુક પરિવર્તનો આવ્યા છે જેના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે કે જેને લીધે આજે પ્રત્યાયન છે એનો અર્થ છે તે વિશાળ છે તે બન્યો છે કે આદિમાનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કે આદિમાનવો હતા તે પોતે કોઈ સંકેતો દ્વારા છે અથવા તો પોતાના હાવભાવ દ્વારા અશાબ્દિક પ્રત્યાયન કરતા કે ઘણી વખત આપણે અશાબ્દિક પ્રત્યાયન જોઈ શકીએ કે કોઈ સ્ટુડન્ટ સામે મળે કે ગુડ મોર્નિંગ મેમ કે ગુડ મોર્નિંગ સર તો ઘણી વખત સામે તમને ગુડ મોર્નિંગ નથી કહેતા પરંતુ એ મોઢું હલાવે છે અથવા તો સ્માઇલ આપીને તમને અશાબ્દિક કે શબ્દો વગર પણ એ તમને સામે પ્રત્યુત્તર આપે છે કે ત્યારબાદ છે બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો કે ધીમે ધીમે છે હવે પોતે બોલે છે અને ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનો વિકાસ છે કે એમાં નવી નવી ટેકનોલોજીની શોધ થાય છે નવું લોન્ચ થાય છે એના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી કે જે નવી નવી ભાષાઓ છે નવી નવી સંજ્ઞાઓ છે એના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર છે તે ઝડપી કે આપણે આ ચિત્રની અંદર જોઈ શકીએ કે વિડીયો ક્લિપ દ્વારા છે કે મોબાઈલ દ્વારા છે કે અન્ય કોઈ વ્યક્તિને કે આવી રીતે માહિતીનો જે સંચાર છે એ ખૂબ જ ઝડપી અને સરળ બન્યો છે કે માહિતી સંચાર એક એવી દ્વિમાર્ગી પ્રક્રિયા છે કે માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈ અને અન્ય પહોંચાડવાની હોય છે. જેમ કે કોઈ પણ કંપની છે એમાં બોસ દ્વારા જે માહિતી આપવામાં આવે તો એનો સેક્રેટરી છે એ માહિતી એની પાસે બોસ પાસેથી પેલા લે છે અને ત્યારબાદ સેક્રેટરી છે એના નીચેના જે એમ્પ્લોય છે તો એને માહિતી જણાવે છે. આ માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે કે માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરી અને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા કે આમાં જે હવે માહિતી મોકલનાર જે સેક્રેટરી છે એ માહિતીને એક સ્ત્રોત એટલે બોસ પાસેથી એ માહિતી મેળવે છે અને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. હવે અન્ય લોકોને માહિતી પહોંચાડશે તો આ માહિતી મોકલનારા માહિતીને જે તે સ્વરૂપમાં હવે એ માહિતી એને મેળવી તો એ કઈ સ્વરૂપે પોતે બોલીને માહિતી આપવા માંગે છે અથવા તો કોઈ લેટર લખીને માહિતી આપવા માંગે છે ફોન દ્વારા આપવા માંગે છે કે ઈમેલ દ્વારા આપવા માંગે છે આવી રીતે જે તે સ્વરૂપમાં એકઠી કરી અને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે.
માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરશે. હવે એ બોસ દ્વારા જે સેક્રેટરીને માહિતી મળી હતી, સેક્રેટરીએ માહિતી આપી એના એમ્પ્લોયરને. હવે એના બધા એમ્પ્લોય છે જે કર્મચારીઓ, એ સંદેશાનું શું કરશે? અર્થઘટન, કે સંદેશો છે એ શું કહેવા માંગે છે એનો અર્થ સમજશે અને તેને પ્રતિસાદ એટલે કે સામે શું આપશે? પ્રત્યુત્તર આપશે. આમ માહિતી સંચારમાં માહિતીઓ છે અથવા તો કોઈ જે નીતિ નિયમો છે, ખ્યાલો છે, સંવેદનાઓ કે જે લાગણીઓ છે કે એકબીજાનો જે કહેવાનો જે હેતુ છે, આમ સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનોનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે છે એ આદાન પ્રદાન થાય છે. કે આવી રીતે જે માહિતી છે એ એક વ્યક્તિ પાસેથી માહિતી લઈ અને બીજા વ્યક્તિ છે એ અન્ય લોકો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ હવે માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા, કે માહિતી સંચાર છે તો એની અંદર જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તેને શાબ્દિક માહિતી સંચાર કહેવાય છે. કે તમામ જે સંદેશાઓ છે એ આપણે શબ્દો દ્વારા કે બોલીને ભાષાના ઉપયોગ દ્વારા રજૂઆત કરીએ તો એને કેવો માહિતી સંચાર કહેવાય? શાબ્દિક માહિતી સંચાર. જો યાદ રાખજો કે શાબ્દિક માહિતી સંચાર એટલે શું? કે જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય એને શું કહેવાય? શાબ્દિક માહિતી સંચાર. કે શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. કે જે શાબ્દિક માહિતી સંચાર છે એમાં માહિતી લેખિત અથવા તો મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં કે જે શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી, કે તમે જે શબ્દો દ્વારા માહિતી આપો છો તો સામેવાળો વ્યક્તિ છે એનું અર્થઘટન બીજી કઈ રીતે ના કરે અથવા તો વ્યવસ્થિત રીતે સમજે, તો એ તમામ શબ્દો છે એની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ જ અગત્યના છે. આથી આ વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે. કે આપણે જે પણ કહેવા માંગીએ છીએ, જે પણ વાક્ય છે એ વાક્ય રચનાનો ચોક્કસ અર્થ છે એ સામેવાળી વ્યક્તિ સમજી શકે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. કે તમે જે પણ રચના કરો છો તો જે પણ માહિતી આપવા માંગો છો તો ખૂબ જ સરળ રીતે અને ટૂંકી રીતે એ સિદ્ધાંત અનુસરવા જેવો છે. એટલે સંદેશો ટૂંકો અને ખૂબ જ સરળ હોવો જોઈએ. કે માહિતી સંચારમાં શબ્દ રહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે. કે કોઈ પણ માહિતી સંચાર છે તેની અંદર જે પણ માહિતી છે એ શબ્દો છે એ શબ્દ રહિત માહિતી મોકલવામાં એને મેળવવામાં આવે ત્યારે અશાબ્દિક, કે જ્યારે શબ્દો દ્વારા છે એ માહિતી નથી આપવામાં આવતી બોલીને અથવા તો વાક્ય રચના દ્વારા, પરંતુ જ્યારે શબ્દ રહિત માહિતી મોકલવામાં આવે તો એને અશાબ્દિક માહિતી સંચાર કહેવાય. કે આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે છે ઈશારા દ્વારા અથવા તો શારીરિક અભિવ્યક્તિ દ્વારા, કે કોઈ એવા શરીરના કોઈ પણ અંગની એક્ટિંગ થી અથવા શારીરિક મુદ્રા દ્વારા અથવા તો ચહેરાનો હાવભાવ છે, ઘણી વખત છે કોઈ વ્યક્તિ શું કહેવા માંગે છે તેના હાવભાવ દ્વારા, એની આંખના ઈશારા દ્વારા અને કલાત્મક રીતે તે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. કે જ્યાં યુદ્ધ લડાતું હોય ત્યારે તોપોની જે સલામી આપવામાં આવે તો એના માટે કે હવે યુદ્ધ છે એ કરવાની શરૂઆત કરવી અથવા તો સાયરન વાગે ત્યારે કઈ રીતે છે કેટલા સૈનિકોને છે એ યુદ્ધ માટે હાજર થવું, આવી રીતે અનેક જે બાબતો છે એ અશાબ્દિક માહિતી દ્વારા છે એ માહિતી સંચારની અંદર શબ્દ રહિત માહિતી સંચાર કહેવાય છે. કે આવી રીતે જે માહિતી આપવામાં આવે છે ખાલી મુદ્રા દ્વારા છે અથવા તો કોઈ પણ ઈશારા દ્વારા છે, એ જે હેતુ છે એનો જે કહેવાનો હેતુ છે એ શબ્દો દ્વારા નહીં પરંતુ આવી રીતે તમને એક સંદેશો આપી જાય છે. ત્યારબાદ જોઈએ આપણે માહિતી સંચારની વ્યાખ્યા. કે માહિતી સંચારની વ્યાખ્યા જુઓ કે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, કે તમારા વિચારો છે એ અન્ય લોકો સુધી પહોંચાડવા અથવા તો તમે શું કહેવા માંગો છો, કે તમારો શું ખુદનો અભિપ્રાય છે અથવા તો જે તે માહિતી છે અંતર્ગત તમારું શું વક્તવ્ય છે, અથવા તો લખાણ કે સંજ્ઞાઓ, કે કોઈ પણ લખાણ છે અથવા તો કોઈ અશાબ્દિક માહિતી છે એટલે આપણે સંજ્ઞા દ્વારા સંદેશાની આપલે થવી એને શું કહેવાય? માહિતી સંચાર કહે છે. ત્યારબાદ માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે
કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ અને વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા અને યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ. કે માહિતી સંચાર છે એ લોકો વચ્ચે કે કદાચ છે એ કોઈ પણ એમ્પ્લોયર છે અથવા તો જે એમડી છે કે ઓનર્સ છે કે એની વચ્ચે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન કે જે માહિતી મોકલનાર જે વ્યક્તિઓ છે એનું જે નોલેજ છે, એના જે વિચારો છે, એના ખ્યાલો છે, એનું સમજાવવાની જે ઢબ છે, જે સંવેદના, લાગણી કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા અને યોગ્ય માધ્યમથી કે એ વ્યક્તિ છે એ શું સમજે છે અને આપણને શું કહેવા માંગે છે, તો યોગ્ય માધ્યમ દ્વારા કે જે પણ માધ્યમ પસંદ કરશે કે લેટર દ્વારા કે ફોન દ્વારા કે મેસેજ દ્વારા કે માધ્યમ દ્વારા થતું એવું પ્રસરણ કે એવું પ્રસારણ કે એવી રીતે જે માહિતી આપે છે કે માહિતી મેળવનારને શું કરે, પ્રભાવિત કરે. કે માહિતી મેળવનાર વ્યક્તિ છે એ સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે એ વ્યવસ્થિત રીતે સમજે છે અને તેના વર્તનમાં શું આવે છે, પરિવર્તન. કે પોતે સમજે છે અને એ પ્રમાણે એને કરવા માટે ફોલો થાય છે. તેની સાથે સંબંધ સ્થાપે છે અને જાળવે છે. કે તેની સાથે જે પણ સંબંધ છે એ સ્થપાય છે કે નવા નીતિ નિયમો છે અથવા તો કોઈ વ્યક્તિગત જે રિલેશનશીપ છે કામ સંબંધો સ્થાપે છે અને જાળવે છે. આ માહિતી સંચાર એટલે ખૂબ સરળ અહીંયા આપી છે આપણને વ્યાખ્યા કે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. બરાબર. કે અત્યારે મારા મગજમાં શું ચાલે છે અથવા તો હું શું તમને સમજાવવા માંગુ છું, કેવા માંગુ છું અને કઈ ઢબથી કઈ સિસ્ટમથી મારે તમને કેવું, આ માહિતી સંચાર એટલે આપણા જે વિચારો છે એ બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. કે હું જે વિચારું છું, જે રીતે સમજુ છું, જે પદ્ધતિથી હું તમારી પાસે કાર્ય લેવા માંગુ છું એ જ પદ્ધતિ, સિસ્ટમ, વિચારો તમારા મગજમાં હું કઈ રીતે દાખલ કરી શકું એ મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. ત્યારબાદ આપણને આપી છે માહિતી સંચારની પ્રક્રિયા. કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એમાં માહિતી એટલે કે જે ડેટાબેઝ છે કે આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ બધી નીપજ એટલે માહિતી. કે આપણે જે પણ આધાર સામગ્રી કે આપણે જે પણ માહિતી આપવા માંગીએ છીએ તો કયા માધ્યમ દ્વારા આપશું, આમ જે આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ અને ત્યારબાદ આપણે માહિતી આપી અને સામે આપણને શું નીપજ મળી અને નીપજ એટલે માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે કે આપણે કોઈ પણ મોબાઈલ છે એ પરચેસ કરવો હોય તો આપણે 5 દુકાને એના ભાવ પૂછીએ છીએ, ઓનલાઈન પણ એની પ્રાઇસ જોઈ લઈએ છીએ. તો આ ભાવ એ શું છે, આપણા ડેટા. કે આપણે તમામ જગ્યાએથી જે ડેટા છે એ કલેક્ટ કર્યો. હવે એ ડેટામાંથી સૌથી ઓછો ભાવ છે એ કઈ શોપનો છે અને સૌથી વધુ ભાવ કઈ શોપનો છે જેવી વિગતો છે એ શું છે, માહિતી છે. કે સૌપ્રથમ આપણે ડેટા કલેક્શન કરશું અને એમાંથી આપણે કઈ પ્રકારની માહિતી જોઈએ કે સૌથી વધારે ભાવ કોનો છે અને ઓછો ભાવ કોનો છે, આ માહિતી છે. પછી આપણને પ્રક્રિયા આપી છે કે માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો છે તે નીચે મુજબ છે. એમાં સૌપ્રથમ આપણને આપ્યું સંદેશાનું ઘડતર. કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. કે સૌપ્રથમ મારે તમને માહિતી આપવી છે તો હું કઈ રીતે તમને મેસેજ પહોંચાડી શકું, તો સંદેશાની શું થાય છે, રચના થાય છે. હવે સંદેશો છે એ મૌખિક પણ હોઈ શકે, લેખિત પણ હોઈ શકે, શાબ્દિક પણ હોઈ શકે અને અશાબ્દિક પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાનું છે. કે હું રાજકોટમાં છું અત્યારે હાલમાં અને રાત્રે 8 કલાક પછી કે રાતના 8 વાગ્યા પછી મારે જો વડોદરા જવાનું છે તો આ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો છે નીચે પ્રમાણે થશે. કે એના માહિતી સંચારના સોપાનો છે એ નીચે પ્રમાણે થશે. કે સૌપ્રથમ મારે છે એ રાજકોટ જવાનું છે તો મેં મારા મગજની અંદર છે એ સંદેશાનું ઘડતર કર્યું. ટૂંકમાં આજના સેશનમાં છે આપણે આના જે 6 સોપાનો છે ને એ જોવાના છે અને એના પછીના સેશનમાં છે આપણે 6 સોપાનોને છે એ વિગતવાર છે આગળના જે સંદેશાનું ઘડતર જે સોપાન 1 જોયું એને આધારે સમજશું. કે અત્યારે છે એ સંદેશાનું ઘડતર, માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશો સ્વીકારવો, સંદેશાનું અર્થઘટન અને સંદેશાનો પ્રત્યુત્તર કે એની અંદર છે આ 6 સોપાનો છે એનો સમાવેશ થાય
છે. હવે એના પછીના સેશનમાં છે આપણે આ સોપાનો વિશે ચર્ચા કરીશું.